શ્રી કૃષ્ણ હર મહાદેવ। આ અધિક માસ દરમિયાન 12 રાશિ દરમિયાન 12 રાશિવાળા જાતકોમાં કઈ રાશિવાળા કયા જાતકે કયા મંત્રનો જાપ કરવો જોઈએ શાસ્ત્રના મત મુજબ આવો આપણે આજે જાણીએ। તો મેષ રાશિવાળા જાતકોએ શ્રી લક્ષ્મી નારાયણાય નમઃ, પછી વૃષભ રાશિ ગોવિંદાય નમઃ, મિથુન રાશિવાળા જાતકોએ શ્રી કૃષ્ણાય નમઃ, કર્ક રાશિવાળા જાતકોએ નમો ભગવતે વાસુદેવાય, સિંહ રાશિવાળા જાતકોએ શ્રી વિષ્ણવે નમઃ, કન્યા રાશિવાળા જાતકોએ શ્રી હરયે નમઃ, તુલા રાશિવાળા જાતકોએ શ્રી મધુસૂદનાય નમઃ, વૃશ્ચિક રાશિવાળા જાતકોએ શ્રી નારાયણાય નમઃ, ધન રાશિવાળા જાતકોએ શ્રી રામાય નમઃ, મકર રાશિવાળા જાતકોએ અચ્યુતાય નમઃ, કુંભ રાશિવાળા જાતકોએ શ્રી વામનાય નમઃ અને છેલ્લે મીન રાશિવાળા જાતકોએ શ્રી પુરુષોત્તમાય નમઃ। આ નામના અધિક માસ દરમિયાન આપણે જાપ કરવા જોઈએ તો વિશેષ ઘણું ફળ આપણને પ્રાપ્ત થાય છે। ભગવાન વિષ્ણુ પરમાત્માની કૃપા આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે। આ વિડીયોને સેવ કરી લો, શેર કરી લો અને દરેક સનાતની સુધી આ વિડીયોને પહોંચાડો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ હર મહાદેવ અવશ્ય લખજો। જય શ્રી કૃષ્ણ।